માતાજી મિત્રો, તો તમે જોઈ શકો છો કેમ કે આ તો મારે વાડીએ ખેતરમાં પાવલો હતું તે પાણી ભરાઈ ગયું હતું. એ તો તમને ખબર જ હશે કેમ કે આખું બળીને સાફ થઈ ગયું છે. તો જોઈ શકો છો હમણે પણ આ બાજરી છે, બાજરી પણ કોઈ વધી જ નથી, આખું રમણ ભમણ થઈ ગયું છે. અને આ બાજુ અમે એરડા છે, એરડા પણ કોઈ વધ્યા જ નથી. કોરે ચાર એક કળાઈઓ વધ્યો એ સાચો, બાકીનું કોઈ વધ્યું જ નથી. અને બાકીના આ એરડા છે એટલે એમાં કોઈ વધ્યું નથી, પૂરું થઈ ગયું છે. અને આ ગણો ને તો આ બવોટાવા મગફળી છે, બવોટાવા મગફળીમાં આખી આવી રીતે થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો ભગવાન પણ એવો રૂઠ્યો છે અમારી સાથે, પણ અમે કોક એવું ગુના કર્યા હશે, બીજું તો શું ઓલા ભાવમાં. એટલે આવી રીતે અમારી સાથે રમત રમી. તો તમે જોઈ શકો છો. પણ વિડીયો સારો લાગે તો આગળ મિત્રોને પણ શેર કરજો. અને આવો ભગવાન અમારી સાથે ખેલ ખેલી ગયો છે. તો ભગવાનને કહો છો કે આવો તો ખેલ દુશ્મન હોય, દુશ્મન સાથે પણ ના ખેલવો. અમારી સાથે તો ખેલ્યો, ભલે ખેલ્યો, પણ કોક બજારો દેણામાં ઓટાઈ ઝીલો હશે ને એણે આવી રીતે ખેતીમાં પાયો હશે ને આવી રીતે થાય એટલે એ પાસે એને મરવાનો દાડો આવે ને. હપ્તા માથે ઓલો કહેવત છે ને કે વ્યાજે પૈસા ચોકથી લીધેલા હોય, તો આવી રીતે જ પછી થાય તો ભગવાન મરવાનો વારો એને આવે ને, જે પણ હોય એને. તો દેખી શકો છો મિત્રો. તો આ આપણે કહેવાનો મતલબ કે વાડીએ આપણે બનાવેલી સાપરી છે ટાટાની ભરેલી, અને આની સાઈડ ભેત હતી, આ ભેત તો પણ પડી ગઈ છે. અને આ બધું કહેવાનો મતલબ કે રમણ ભમણ થઈ ગયું છે, હવે કોઈ વધ્યું જ નથી. આવું તો દુશ્મન સાથે પણ ના થાય એવું હું ભગવાનને આરતા કરું છું કે અમારી સાથે કર્યું આવું પણ કોઈને સાથે કરજો મત, નકા સહન કરી કે છે નહીં. અને કયોક દેણામાં ઓટાયેલો હશે ને તો ટોપો ખાઈને મરવાનો દાડો આવશે. એટલે આવી રીતે ખેલ ખેલશો નહીં. આ જોઈ શકો છો હમણાં અમારા મગફળી છે, આ પણ બાજરી છે, બધું કોઈ વધ્યું જ નથી, પૂરું થઈ ગયું. એટલે હવે લેવાનું કોઈ થતું જ નથી. આમાંથી તો સીધું રોટાવેટર હાંકીને જમીનમાં ઓટી દેવાનું થાય છે. અને રોટાવેટરે અત્યારે તો કોઈ હાલ તો હેડી રહ્યું, કહેવાનો મતલબ કે પાણીમાં પડ્યું જ છે. હજી દિવાળી પછી અડધે શિયાળે ચાલુ થાય બધું, એટલી ઘડા તો પૂરું થઈ ગયું છે રમણ ભમણ. એટલી ઘડા પછી તો અમે શિયાળે હોય ના રાખો કે ધોન થાય, આમાં એવી રીતે થઈ ગયું છે. તો વિડીયો આખો જોજો, જોવે એવો છે તો મિત્રો ને સપોર્ટ કરતા રહેજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા અવારનવાર વિડીયો આવતા રહેશે બ્લોગ અમારા. તો જય માતાજી.